ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના બે ઇસમોને 18.177 કિલોગ્રામ ગાંજો જેની કુલ કિંમત ₹1,81,770ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ સુરત શહેર નાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.કે. પટેલ મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર તથા શ્રી એસ.આર. વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફત સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજ રોજ તારીખ 11/4/2025ના રોજ સાંજના આશરે 4:30 વાગ્યાની આસપાસ વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાન નામના બે ઈસમો પોતાની પાસેના મિયાણાની પ્લાસ્ટિકની કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવનાર છે, જેમાં વિકાસ પરિડાનાએ શરીરે ગ્રે કલરની ચોકડીવાળો શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ તથા ચંદ્રમણી પ્રધાને મરૂન કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ છે વિગેરે મતલબની બાતમી હકીકતના આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ 3 રસ્તા નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર આરોપીઓ વિકાસ કંદર્પ પરિડા ઉંમર વર્ષ 21 ધંધો અભ્યાસ રહે મકાન નંબર 103 ગાંધીનગર સોસાયટી અમરોલી સુરત મૂળ વતન બિલાનોપલ્લી થાના કોદલા તાલુકો કોદલા જિલ્લો ગંજામ ઓડિશા ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઉંમર વર્ષ 24 ધંધો ખેતકામ રહે ગામ નવેલી શ્રીનિવાસપુર પોસ્ટ દિગાપાડા થાના કોદલા તાલુકો કોદલા જિલ્લો ગંજામ ઓડિશા નાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 18.177 કિલોગ્રામ જેની કિંમત ₹1,81,770ની મત્તાની સાથે ઝડપી પાડી. ઉપરોક્ત ગાંજો આપનાર ભુવા પાંડે જેનું પૂરું નામ ખબર નથી રહે ગામ સચીના તાલુકો કોદલા જિલ્લો ગંજામ તથા ગાંજો અપાવનાર કાના પરિડા જેનું પૂરું નામ ખબર નથી રહે બિલી નવપલ્લી થાના કોદલા તાલુકો કોદલા જિલ્લો ગંજામ ઓડિશા નાઓને બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ. એડિટર જીવન પાન પાટીલની સાથે.